ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હવે ગયા લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 13 હાઇડ્રોકાર્બન નામનું ચેપ્ટર આખું પૂરું કર્યું. સ્વાધ્યાયના બધા પ્રશ્નો સોલ્વ કર્યા. આજના લેક્ચરમાં આપણે આપણું ભાગ 1નું ચેપ્ટર નંબર 6 ઉષ્માગતિશાસ્ત્ર વિશે વાત કરવાના છીએ. આ ચેપ્ટરની આજે આપણે શરૂઆત કરીશું. બરાબર. 3 ચેપ્ટર ધ્યાનથી સાંભળજો. 3 ચેપ્ટર એવા છે જે એકબીજા સાથે સંબંધિત છે તમારા 11મા અને 12મા. એમાં સૌથી પહેલું ચેપ્ટર આવે છે ઉષ્માગતિશાસ્ત્ર, થર્મોડાયનેમિક્સ. હમણાં એની વ્યાખ્યા વિશે ને બધી આપણે વાત કરીએ. ત્યાર પછી બીજું ચેપ્ટર આવે છે, આના પછીનું જ છે સંતુલન. અને 12મામાં ચોથું ચેપ્ટર છે રાસાયણિક ગતિકી. આ 3 ચેપ્ટર એકબીજા સાથે સંબંધિત છે. બરાબર. કેવી રીતે હમણાં આપણે વાત કરીએ. ચાલો, એ પહેલાં આઇન્સ્ટાઈને ઉષ્માગતિશાસ્ત્ર વિશે એક સરસ મજાની વાત કીધેલી છે. આ સાર્વત્રિક અંત વસ્તુનો માત્ર ભૌતિકવાદ છે જે પાયાની સંકલ્પનાઓના અનુપ્રયોગના ઢાંચામાં છે. તેની મને ખાતરી છે કે તે કદી પણ નકારી શકાશે નહીં. શું કહેવા માગે છે આ વાક્ય? એવું કહેવા માગે છે કે ફિઝિક્સની અંદર ઉષ્માગતિશાસ્ત્ર નામનો કન્ટેન્ટ એટલે કે નામનો ટોપિક એ ફિઝિક્સના ઉપયોગમાં મૂળભૂત પાયામાં રહેલો છે. અને આ ઉષ્માગતિશાસ્ત્રને ક્યારેય પણ નકારી શકાશે નહીં. મતલબ કે તમારે ઉષ્માગતિશાસ્ત્રને ઇગ્નોર કરવું હોય તો તમે ક્યારેય એને ઇગ્નોર કરી શકશો નહીં. આવું આઇન્સ્ટાઈને કીધું છે. તો આટલો મોટો વ્યક્તિ એક તમને આવી વાત કહેતો હોય કે ઉષ્માગતિશાસ્ત્રને અવગણવું જોઈએ નહીં, તો આપણે એની વાત માનવી જોઈએ. બરાબર. જોવો જોઈએ, જ્યારે મિથેન રાંધણ ગેસ અથવા કોલસો બળે છે ત્યારે રાસાયણિક પ્રક્રિયાઓ દરમિયાન અણુઓ વડે સંગ્રહાયેલ રાસાયણિક ઉર્જા ઉષ્મા તરીકે છૂટી પડે છે. તમે કોઈ પણ વસ્તુ સળગાવો ત્યારે એમાં રહેલી રાસાયણિક ઉર્જા આપણને ઉષ્મા ઉર્જા તરીકે મળે છે. બરાબર. રાસાયણિક ઉર્જાનો ઉપયોગ યાંત્રિક કાર્ય કરવા માટે જ્યારે બળતણ એન્જિનમાં બળે છે અથવા તો ગેલ્વેનિક કોષ દ્વારા વિદ્યુત ઉર્જા પૂરી પાડવામાં આવે છે ત્યારે કરવામાં આવે છે. આમ ઉર્જાના જુદા જુદા સ્વરૂપો એકબીજા સાથે સંબંધિત છે અને અમુક પરિસ્થિતિઓમાં તેને એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં બદલાવી શકાય છે. આ ઉષ્મા પરિવર્તનનો અભ્યાસ જે કરીશું એને ઉષ્માગતિશાસ્ત્ર કહે છે. એનો મેઇન ઘટક આ છે કે ભાઈ ઉષ્માને એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં બદલાવો તો એ કેવી રીતે બદલે છે, ત્યારે કયા કયા નિયમો લાગુ પડે છે. આ બધી વસ્તુનો જે અભ્યાસ કરીશું એ બધો અભ્યાસ કેમાં આવશે? ઉષ્માગતિશાસ્ત્ર. બરાબર. ઉષ્માગતિશાસ્ત્રના નિયમો સ્થૂળ પ્રણાલીની ઉર્જા વિનિમય સાથે સંકળાયેલ છે, જેમાં ઘણી સંખ્યામાં અણુઓ સમાયેલા હોય નહીં કે થોડા અણુઓ ધરાવતી સૂક્ષ્મ પ્રણાલી. આ શું કહેવા માગે છે? આપણે અહીંયા મોટા સ્કેલ ઉપર વાત કરીએ છીએ. આપણે અહીંયા અણુઓ પરમાણુઓ વિશે વાત નથી કરવાની. આપણે અહીંયા 2-5 અણુ વિશે વાત નહીં કરીએ. આપણે અહીંયા વિશાળ જથ્થામાં વાત કરીશું. મારી પાસે એક વિશાળ જથ્થામાં કોઈ વસ્તુ છે તો એ વિશાળ જથ્થામાં રહેલી વસ્તુની ઉર્જા વિશે વાત કરવાની છે. અહીંયા આપણે સૂક્ષ્મ જથ્થામાં રહેલી વસ્તુ વિશે વાત નથી કરવાની, એની ઉર્જા વિશે વાત નથી કરવાની. ટૂંકમાં અહીંયા આપણે જે વિજ્ઞાન ભણશું, જે રસાયણ વિજ્ઞાન ભણશું એ આપણે મોટા લેવલે ભણવાનું છે, નાના લેવલે નહીં. ટૂંકમાં મેક્રોસ્કોપિક સ્કેલ ભણવાનો છે, માઇક્રોસ્કોપિક સ્કેલ ભણવાનો નથી. ઉષ્માગતિશાસ્ત્ર આ ઉર્જા રૂપાંતર કેવી રીતે આવ્યા અને કેટલા દરથી થયા તેની સાથે સંકળાયેલ નથી. હવે ખાસ ધ્યાન આપજો. બરાબર. ઉષ્માગતિશાસ્ત્રને ઉર્જા રૂપાંતર કેવી રીતે થયું એનાથી કોઈ મતલબ જ નથી. હું એમ કહું કે ભાઈ ગતિ ઉર્જા સ્થિતિ ઉર્જામાં બદલી ગઈ, શા માટે બદલી ગઈ એનાથી ઉષ્માગતિશાસ્ત્રને મતલબ નથી.
કેટલા સમયમાં બદલે છે એનાથી ઉષ્માગતિશાસ્ત્રને મતલબ નથી, પરંતુ ઉષ્માગતિશાસ્ત્રને કેનાથી ફરક પડે છે તો ભાઈ ફેરફાર અનુભવતી સિસ્ટમના પ્રારંભિક અને અંતિમ તબક્કા ઉપર આધાર રાખે છે. તમે કોઈ પ્રક્રિયા ચાલુ કરો ત્યારે એનો પહેલો તબક્કો શું છે અને તમે એ પ્રક્રિયા પૂરી કરો ત્યારે એનો અંતિમ તબક્કો શું છે, એ બે તબક્કાઓ વચ્ચેના તફાવતનો અભ્યાસ ઉષ્માગતિશાસ્ત્રમાં કરવામાં આવે છે. બરાબર. ઉષ્માગતિશાસ્ત્રના નિયમો પ્રણાલી જ્યારે સંતુલનમાં હોય અથવા તો એક સંતુલન અવસ્થામાંથી બીજી સંતુલન અવસ્થામાં ફેરફાય ત્યારે લાગુ પડે છે. બરાબર. એટલે કોઈ પ્રણાલી છે એને સંતુલનમાં રાખેલી છે તો એ સંતુલનમાં હોય ત્યારે અથવા તો એક સંતુલનથી બીજા સંતુલને પહોંચે એ દરમિયાન થતા ફેરફારને અવલોકન કરવામાં એ લાગુ પડે છે. સ્થૂળદર્શીય ગુણો જેવા કે દબાણ અને તાપમાન સંતુલન અવસ્થામાં સમય સાથે બદલાતા નથી. હાલો, સ્થૂળદર્શીય ગુણધર્મ એટલે જેનો જથ્થા સાથે કોઈ સંબંધ નથી એવા ગુણધર્મને સ્થૂળદર્શીય ગુણધર્મ કહેવાય. હમણાં આપણે ડિટેલમાં વાત કરીએ. બરાબર. આ ચેપ્ટરમાં આપણે કેવી કેવી વસ્તુ ભણવાના છીએ, કેવા કેવા પ્રશ્નોના જવાબ આપશું. પહેલો પ્રશ્ન, રાસાયણિક પ્રક્રિયામાં સમાવિષ્ટ ઉર્જા ફેરફાર કેવી રીતે નક્કી કરી શકીએ? કોઈ ઉર્જા ફેરફાર થશે કે નહીં થાય? પહેલો પ્રશ્ન શું છે કે તમે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા કરો છો તો એ પ્રક્રિયા સાથે ઉર્જા કેવી રીતે જોડાયેલી છે, ઉર્જામાં કેવો ફેરફાર થાય છે, એમાં ફેરફાર થાય છે કે નથી થતો, આ પ્રશ્નનો પહેલાં તો જવાબ આપશું. બરાબર. બીજો પ્રશ્ન એ છે કે રાસાયણિક પ્રક્રિયા કરવા માટે જવાબદાર કોણ છે? કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થાય છે, હું એમ કહું મીઠું પાણીમાં નાખો તો મીઠું ઓગળી જાય. કેમ ઓગળે છે? એવું તો એમાં શું થાય છે કે મીઠું પાણીમાં ઓગળી જાય છે? કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા શા માટે થાય છે એના વિશે વાત આ ચેપ્ટરમાં કરશું. બરાબર. પ્રક્રિયા કેટલા પ્રમાણમાં થશે એના વિશે આ ચેપ્ટરમાં વાત કરશું. બરાબર. આ ચેપ્ટરનો મેઇન હેતુ શું? રાસાયણિક પ્રક્રિયા સાથે ઉર્જા કેવી રીતે જોડાયેલી છે, પ્રક્રિયા થશે કે નહીં, અને થશે તો ક્યાં સુધી થશે. બરાબર. એના પછી આવે છે પ્રક્રિયા સંતુલનમાં હોય ત્યારે શું થાય, એ 7મું ચેપ્ટર. અને પ્રક્રિયા કેટલી ઝડપથી થાય છે અને કેટલો સમય લાગે છે એ આપણે ભણશું 12માં રાસાયણિક ગતિકીમાં. એટલા માટે આ ત્રણેય ચેપ્ટર જોડાયેલા છે એકબીજા સાથે. બરાબર. ચાલો, સૌથી પહેલો ટોપિક છે ઉષ્માગતીય પર્યાયો, એટલે કે થર્મોડાયનેમિક્સ શબ્દો. આપણે આ ચેપ્ટરમાં અમુક શબ્દોનું સતત ને સતત પુનરાવર્તન કરીશું, એટલે કે સતત ને સતત અમુક શબ્દોનો આપણે ઉપયોગ કરતા રહેવાના છીએ. તો એવા શબ્દો કયા કયા છે એના વિશે જાણવું અને એની ચર્ચા કરવી ખાસ જરૂરી છે. પહેલાં એ શબ્દો વિશે તો ખબર હોવી જોઈએ ને આપણને. આપણે રાસાયણિક પ્રક્રિયામાં અને તેની સાથે સંકળાયેલા ઉર્જા ફેરફારમાં રસ ધરાવીએ છીએ અને આ માટે આપણે કેટલાક ઉષ્માગતિકીય શબ્દો જાણવાની જરૂરિયાત હોય છે જેની ચર્ચા નીચે કરેલી છે. એમાં સૌથી પહેલાં બે શબ્દ આવે છે પ્રણાલી અને પર્યાવરણ. ઇંગ્લિશ ખાસ યાદ રાખજો. પ્રણાલી એટલે સિસ્ટમ, પર્યાવરણ એટલે સરાઉન્ડિંગ. પ્રણાલી અને પર્યાવરણ. સૌથી પહેલાં પ્રણાલી શબ્દનો અર્થ શું થાય? તો ભાઈ પ્રણાલી એક એવી વસ્તુ છે જે વિશ્વનો એક ભાગ છે જેમાં આપણે અવલોકન કરીએ છીએ. ધારો કે આ રૂમ, તો આ રૂમ છે એ મારી પ્રણાલી છે. આ રૂમની અંદર હું મારા અવલોકન કરું છું. બરાબર. તો આ રૂમને હું મારી પ્રણાલી કહીશ. બરાબર. અને પ્રણાલી સિવાયનું બાકીનું વિશ્વ એટલે એને પર્યાવરણ કહેવાય. એટલે રૂમ સિવાયની આખી દુનિયા, આખું બ્રહ્માંડ, એટલે એ થઈ જશે પર્યાવરણ. આ રૂમ મારી પ્રણાલી છે કેમ કે અહીંયા હું તમને ભણાવું છું, અવલોકન કરું છું. તો આ રૂમની બહારની જેટલી દુનિયા છે આખું બ્રહ્માંડ, એ થઈ જશે આપણું પર્યાવરણ. બરાબર.
પર્યાવરણ પ્રણાલી સિવાય સમગ્ર વિશ્વનો સમાવેશ કરે છે, મેં કીધું એ રીતે. એટલે વિશ્વ બ્રહ્માંડ કેટલું થશે? યુનિવર્સ. તો ભાઈ પ્રણાલી વત્તા પર્યાવરણ. બરાબર. ચાલો, પ્રણાલીમાં થતા ફેરફારને લીધે પ્રણાલી સિવાયના વિશ્વને અસર થતી નથી. હવે હું તમને એમ કહું, આ રૂમની અંદર હું 5 લિટર કેરોસીન સળગાવું છું. ધ્યાનથી સાંભળજો. આ રૂમની અંદર હું 5 લિટર કેરોસીન સળગાવું છું, તો એના લીધે બ્રહ્માંડને કંઈ અસર થશે? હું અહીંયા 5 લિટર કેરોસીન સળગાવીશ તો સૂર્યનું દળ ઘટી જશે? કોઈ તારો બ્લેક હોલમાં રૂપાંતર પામી જશે એના લીધે? ના, એવું કાંઈ નહીં થાય. કારણ કે બ્રહ્માંડની પર્યાવરણની સાપેક્ષે મેં તો બહુ નાનો ફેરફાર કરેલો છે. એટલે મારી પ્રણાલીમાં થતો ફેરફાર પર્યાવરણને અસર કરી શકતો નથી. આ મેં તમને પ્રેક્ટિકલ વાત કરી. હવે ઓરિજિનાલિટી વિશે વિચાર કરીએ. બરાબર. તમે રસોડામાં કંઈક બનાવો છો, ધારો કે થેપલા બનાવો છો રસોડામાં, તો તેલમાં જ્યારે થેપલું તળવામાં આવે ત્યારે એમાંથી ધુમાડા ઉત્પન્ન થાય. બરાબર. તો રસોડાનું વાતાવરણ ધુમાડામય થઈ જાય. પછી એ ધુમાડો અહીંયાથી ધીમે ધીમે હોલમાં આવે. હવે તમે થેપલા બનાવી હોય તો આખી સોસાયટી ધુમાડામય થઈ જાય? ન થાય ને ભાઈ. એની અસર એક પર્ટિક્યુલર એરિયામાં જ લાગુ પડશે ને. સમજાણું? તમારા ઘર પૂરતી એની અસર હશે. 2 ઘર પછી ધુમાડો દેખાશે નહીં, કે કોઈને થેપલાની સુગંધ નહીં આવતી હોય. બરાબર. તો હું મારા પર્યાવરણને લિમિટેડ કરી દઈશ. મારા પર્યાવરણને કેટલું લિમિટેડ કરી દઈશ? તો મારી પ્રણાલીની આસપાસ જ્યાં પ્રણાલીની અસર વર્તાય છે એટલા ભાગને જ હું પર્યાવરણ કહીશ, જેથી હું પર્યાવરણ અને પ્રણાલી વચ્ચે થતી ઉર્જાની આપલેનો અભ્યાસ કરી શકું. જો હું બધું બાકીનો ભાગ છે ને પર્યાવરણ ગણીશ તો અભ્યાસ નહીં કરી શકું એનો. બરાબર. પ્રણાલીમાં થતા ફેરફારને લીધે પ્રણાલી સિવાયના વિશ્વને કોઈ અસર થતી નથી, બ્રહ્માંડને કોઈ અસર થતી નથી. આથી વ્યવહારસર એટલે કે હેતુસર પર્યાવરણ બાકીના વિશ્વનો એ ભાગ છે જે પ્રણાલી સાથે આંતરક્રિયા કરી શકે છે. ટૂંકમાં પ્રણાલીની અસર જેટલા ભાગમાં વર્તાય એને આપણે પર્યાવરણ કહીશું. સિસ્ટમની અસર જેટલી આજુબાજુમાં વર્તાય એને સરાઉન્ડિંગ કહેવાય. પ્રણાલી પડોશમાંના અવકાશનો વિસ્તાર પર્યાવરણ રચે છે. પ્રણાલીની આજુબાજુનો અવકાશ એટલે આજુબાજુનો વિસ્તાર એ મને પર્યાવરણ આપશે. બરાબર. સરસ. ચાલો, નીચે તમને પર્યાવરણ અને પ્રણાલી આકૃતિમાં સમજાવેલી છે. જો ઉદાહરણ તરીકે આપણી પાસે A અને B એવા 2 પદાર્થો વચ્ચે એક બીકરમાં પ્રક્રિયાનો અભ્યાસ કરીએ છીએ. આ એક ભાગ છે. આ બીકરની અંદર A અને B પદાર્થ રાખેલા છે, એટલે આ બીકરમાં હું પ્રક્રિયા કરું છું. તેથી પ્રક્રિયા મિશ્રણ ધરાવતું બીકર છે, આ બીકર છે બ્લુ કલરનું, એ બીકર છે એ પ્રણાલી થઈ જશે, અને બીકર જે રૂમમાં રાખેલું છે એ રૂમ થઈ જશે પર્યાવરણ. ધારો કે તમે કેમેસ્ટ્રી લેબમાં પ્રક્રિયા કરો છો તો કેમેસ્ટ્રી લેબ તમારા માટે પર્યાવરણ, અને જે બીકરમાં કામ કરો છો એ બીકર તમારી પ્રણાલી. અત્યારે હું આ લેપટોપથી ભણાવું છું તમને, તો લેપટોપ મારી પ્રણાલી છે, અને આ રૂમમાં ભણાવું છું તો રૂમ મારું પર્યાવરણ થઈ જશે. બરાબર. ટૂંકમાં તમે જ્યાં રાસાયણિક પ્રક્રિયા કરો છો એ પાત્રને પ્રણાલી કહેવાય, અને એની આસપાસના વાતાવરણને વિસ્તારને પર્યાવરણ કહેવામાં આવે છે. બરાબર. એ નોંધો કે પ્રણાલીને બીકર કે ટેસ્ટ ટ્યુબ જેવી ભૌતિક સીમાઓથી વ્યાખ્યાયિત કરી શકાય છે. જુઓ, પ્રણાલી છે અને પર્યાવરણ વચ્ચે એક દિવાલ આવી જાય છે આ બીકરની દિવાલ. એટલે તમે એને કોઈ સીમા વડે બાંધી શકશો, અથવા પ્રણાલી સરળ રીતે તમે એને વ્યાખ્યાયિત કરી શકશો, જે તમારા કાર્ટેશિયન અક્ષો એટલે કે એક્સ અક્ષ, વાય અક્ષ ને ઝેડ અક્ષ સાથે તમે અવકાશમાં એક એનું નિશ્ચિત કદ બતાવી શકશો. બરાબર. એ જરૂરી છે કે આપણે પ્રણાલીને પર્યાવરણથી કોઈ એક દિવાલ કે જે સાચી પણ હોઈ શકે અને કાલ્પનિક પણ હોઈ શકે તેના વડે એને અલગ કરી શકીએ છીએ. અને આ જે દિવાલ છે એને સીમા કહે છે, બાઉન્ડ્રી.
દિવાલ કે જે પર્યાવરણ અને પ્રણાલીને અલગ કરે છે તેને સીમા કહે છે. બરાબર. ચાલો, આ પ્રકારની રચના આપણને પ્રણાલીમાં અથવા બહાર દ્રવ્ય તથા ઉર્જાની હેરફેરને નિયંત્રિત કરવા અથવા તેનો માર્ગ જાણવા માટે ઉપયોગી થાય છે. આ દિવાલ જે આપણે બનાવી, પ્રણાલી અને પર્યાવરણ વચ્ચેની જે આ દિવાલ આપણે બનાવેલી છે, એ દિવાલ શું કરશે? તો એ દિવાલ પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે થતી ઉષ્માની આપલે, દ્રવ્યની આપલે સમજવામાં મદદ કરશે. બરાબર. ચાલો, ત્યાર પછી પ્રણાલીના પ્રકાર, એટલે કે પ્રણાલી કેટલા કેટલા પ્રકારની હોય અને કેવા કેવા પ્રકારની હોય એના વિશે વાત કરવાની છે. બરાબર. હવે પ્રણાલીની અંદર બે વસ્તુ આવે, ઉર્જા અને દ્રવ્ય. એ અને બી પદાર્થ લીધા છે, તો એ અને બીનો જથ્થો એટલે આપણું દ્રવ્ય થયું, અને એની સાથે સંગ્રહાયેલી ઉર્જા, એની ઉર્જા એટલે આપણે ઉર્જાની વાત કરીશું અને જથ્થાની વાત કરીશું દ્રવ્યની. બરાબર. એના આધારે આપણે પ્રકારને અલગ અલગ વહેંચીશું. ચાલો, સૌથી પહેલી પ્રણાલી છે ખુલ્લી પ્રણાલી. ખુલ્લી એટલે કે પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે કોઈ દિવાલ નથી, કોઈ એક બાજુ ખુલ્લી છે. બરાબર. ખુલ્લી પ્રણાલીમાં પર્યાવરણ અને પ્રણાલી વચ્ચે દ્રવ્ય અને ઉર્જા બંનેનો વિનિમય થાય છે, એટલે આપલે થાય છે. ખુલ્લા બીકરમાં પ્રક્રિયકની હાજરી એ ખુલ્લી પ્રણાલીનું ઉદાહરણ છે. તમારી પાસે બીકર ખુલ્લું હોય ઉપરથી, તો એ ખુલ્લું પ્રણાલી થઈ ગયું. અહીંયા સીમા એક કાલ્પનિક સપાટી છે જે બીકર અને પ્રક્રિયકોને સમાવે છે. જોવો જોઈએ, આ પહેલી આ ખુલ્લી પ્રણાલી છે, ઉપરથી બીકર ખુલ્લું છે. જુઓ, એટલે અહીંયા ઉપરથી તમે અંદરનો કંઈ પણ પદાર્થ બહાર કાઢી શકશો અથવા તો નવો પદાર્થ ઉમેરી શકશો. અને દિવાલ એવી છે જે ઉર્જાની આપલે કરી શકે છે. એટલે ખુલ્લી પ્રણાલીમાં ઉર્જા અને દ્રવ્ય બંનેની આપલે થાય છે. હવે બંધ પ્રણાલીની વાત કરીએ તો બંધ પ્રણાલીમાં દ્રવ્યની આપલે થતી નથી, પરંતુ ઉર્જાની આપલે પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે થાય છે દિવાલ દ્વારા. બરાબર. જેમ કે કોપર કે સ્ટીલના પદાર્થો લીધા હોય, બંધ પાત્રમાં પાત્ર છે કોપર કે સ્ટીલનું હોય, તો એ પોતાની દિવાલ આસપાસ ઉર્જાને અદલા બદલી કરાવી શકશે. મતલબ કે દ્રવ્યની આપલે ન થાય પરંતુ ઉર્જાની આપલે થાય તો એને બંધ પ્રણાલી કહેવાય. જો ઉપરથી બંધ કરી દીધું, ઢાંકણું આવી ગયું. બરાબર. અને છેલ્લી પ્રણાલી આવે છે એ છે નિરાળી પ્રણાલી, જેને આઇસોલેટેડ સિસ્ટમ કહેવામાં આવે. નિરાળી પ્રણાલી. નિરાળી પ્રણાલીની અંદર દ્રવ્ય કે ઉર્જા બેમાંથી કોઈનું પણ પ્રણાલી કે પર્યાવરણ વચ્ચે આપલે થતી નથી. જેમ કે તમારી પાસે થર્મોસ હોય, થર્મોસની અંદર તમે ચા ગરમ કરીને ભરેલી હોય, તો એ ચા ઠંડી થતી નથી, કારણ કે એમાંથી દ્રવ્યની આપલે નથી થતી અને ઉર્જાની આપલે નથી થતી. એની દિવાલ છે એ દિવાલ ઉષ્મા રોધક હોય છે. થર્મોસ ફ્લાસ્કમાં રહેલા પ્રક્રિયકો, કોઈ ઉષ્મારોધક બંધ પાત્રમાં રહેલા પ્રક્રિયકો નિરાળી પ્રણાલીના ઉદાહરણ છે. બરાબર. ચાલો, હવે વાત કરીએ સ્ટેટ ઓફ ધ સિસ્ટમ, પ્રણાલીની અવસ્થા. સ્ટેટ ઓફ ધ સિસ્ટમ એટલે કે આપણે વિધેય વિશે વાત કરવાની છે. અવસ્થા વિધેય અને અવસ્થા ચલ એટલે કે પ્રણાલી સાથે જોડાયેલી રાશિઓ. બરાબર. પ્રણાલીનું જથ્થાત્મક રીતે તેમના દરેક ગુણધર્મો, જેવા કે તેમનું દબાણ, કદ અને તાપમાન તથા પ્રણાલીનું સંઘટન, આ બધી વસ્તુનું વર્ણન કરવું જોઈએ. તમારે કોઈ પણ પ્રણાલી દર્શાવવી છે તો એ પ્રણાલી તમે કેવી રીતે દર્શાવી શકો એના વિશે વાત કરેલી છે. તમારે કોઈ પ્રણાલી દર્શાવવી છે તો તમારે એ પ્રણાલીનો જથ્થો બતાવવો પડે. પહેલાં તો તમારે એ પ્રણાલીનું દબાણ બતાવવું પડે. તમારે એ પ્રણાલીમાં કેટલું કદ છે એ કદ કહેવું પડે. તમારે એ પ્રણાલીનું તાપમાન કેટલું છે એ તાપમાન કહેવું પડે. અને એ પ્રણાલીની અંદર કઈ કઈ વસ્તુ લીધી છે એનું સંઘટન કહેવું પડે. બરાબર.
આટલી વસ્તુની જાણકારી તમારી પાસે હોવી જોઈએ જો તમે કોઈ સિસ્ટમ વિશે વાત કરો છો તો, બરાબર, જેથી ઉપયોગી ગણતરીમાં તમે એનો ઉપયોગ કરી શકો. આપણને પ્રણાલીનું વર્ણન કરવા તેમની ફેરફાર પહેલાંની અને પછીની પરિસ્થિતિ ખબર હોવી જોઈએ. બરાબર, તમે જે પ્રણાલી લીધી છે એ તમે જ્યારે પ્રણાલી લીધી હતી ત્યારની એની પ્રારંભિક સ્થિતિ શું હતી અને પ્રક્રિયાના અંતમાં તમારા પ્રણાલીની સ્થિતિ શું છે, એટલે અંતિમ સ્થિતિ શું છે, એ બંને સ્થિતિ વિશે તમને ખબર હોવી જોઈએ. બરાબર, તમે તમારા ભૌતિક વિજ્ઞાનના અભ્યાસક્રમમાંથી યાદ કરી શકો છો કે યંત્રશાસ્ત્ર આપેલ સમયે તે સંપૂર્ણપણે વિશિષ્ટ રીતે તેના દરેક બિંદુના સ્થાન અને વેગ દર્શાવેલ હોય છે. યંત્રશાસ્ત્ર એટલે કે મિકેનિક્સ, અહીંયા મિકેનિક્સની વાત કરેલી છે. તમે કોઈ પણ વસ્તુ ગતિ કરાવો છો તો એ ગતિ દરેક બિંદુએ કેવી રીતે ગણી શકાય, દરેક બિંદુએ એનું સ્થાન શું છે એ સ્થાન ગણી શકાય, દરેક બિંદુએ કેટલો વેગ દર્શાવે છે એ વેગ ગણી શકાય. આવી બધી વસ્તુ તમે જોઈ હશે અને આ બધી વિગતની તમે ગણતરી કરેલી હશે. બરાબર, એની જેમ જ આ ઉપર આપેલી છે વસ્તુઓ તમારે ધ્યાનમાં રાખવાની છે. ઉષ્માગતિશાસ્ત્રમાં અવસ્થા માટે એક અલગ પણ વધુ સરળ ખ્યાલ રજૂ કરેલો છે. ફિઝિક્સ કરતાં આપણે સહેલી રીતે એ વસ્તુ સમજાવવાની જરૂર. શું આપણે કરીશું તો ફિઝિક્સમાં આપણે દરેક બિંદુએ વાત કરેલી છે, અહીંયા એવું નથી કરવાનું. કેમેસ્ટ્રીમાં આપણે દરેક કણની ગતિનું જ્ઞાન જરૂરી નથી, કારણ કે આપણે પ્રણાલીના સરેરાશ માપન થઈ શકે તેવા ગુણધર્મ સાથે કાર્ય કરીએ છીએ, જેમ કે દબાણ છે, તાપમાન છે, જથ્થો છે, કદ છે. એ આપણે એક એક કણનું ગણવાની જરૂર ન હોય, આપણે આખા પ્રણાલીનું સરેરાશ માપન એના માટે કરી શકીએ છીએ અને એના ગુણધર્મનો ઉપયોગ કરીને આપણે કાર્યની ગણતરી કરીશું. બરાબર, તો આવા વિધેયોને પ્રણાલીની અવસ્થા વિધેય અથવા તો અવસ્થા ચલ તરીકે ગણી શકાય. બરાબર, હવે એમાં અમુક અવસ્થા ચલ આપણે જોયા, જેમ કે પહેલું હતું દબાણ, પછી બીજું અવસ્થા ચલ હતું કદ, ત્રીજું અવસ્થા ચલ હતું તાપમાન, ત્યાર પછી ચોથું અવસ્થા ચલ હતું જથ્થો. બરાબર, આ બધા અવસ્થા ચલ છે અને આ બધા અવસ્થા ચલનો પ્રણાલીની અવસ્થાના આધારે આપણે એનું વર્ણન કરી શકીએ છીએ અને એના ઉપરથી ઘણી બધી ગણતરીઓ કરી શકીએ છીએ. હાલો, આ બધાને અવસ્થા ચલ અથવા અવસ્થા વિધેય કહે છે, કારણ કે તેમના મૂલ્યો પ્રણાલીની અવસ્થા પર આધાર રાખે છે કે નહીં તે કેવી રીતે ત્યાં પહોંચ્યા છે. સંપૂર્ણપણે અવસ્થાને વ્યાખ્યાયિત કરવા માટે પ્રણાલીના બધા જ ગુણધર્મો વ્યાખ્યાયિત કરવાની જરૂર હોતી નથી. એટલે એવું કહેવા માગે છે કે આ દરેક વસ્તુ કેવી રીતે આવી અને કેવી રીતે દબાણ આટલું થયું, કેવી રીતે કદ આટલું થયું, કેવી રીતે તાપમાન આટલું થયું, કેવી રીતે જથ્થો આટલો થયો, આ બધી વસ્તુની ગણતરી આપણે આપણા પ્રણાલીની અવસ્થા સાથે કરતા જશું, એટલે અંતિમ અવસ્થા અને પ્રારંભિક અવસ્થા સાથે. એટલે આ બધાને અવસ્થા ચલ કીધા છે, જે અવસ્થા બદલવાની સાથે બદલે છે. બરાબર, કારણ કે અમુક ગુણધર્મો સંખ્યાને સ્વતંત્ર રીતે બદલે છે. આ સંખ્યા પ્રણાલીના સ્વભાવ પર આધાર રાખે છે. એકવાર આ સ્થૂળદર્શીય ગુણધર્મની નિમ્નતમ સંખ્યાને નિશ્ચિત કરી દઈએ તો બીજાને આપોઆપ નિશ્ચિત મૂલ્ય હોય છે. હવે તમે આ ચારમાંથી અમુક કિંમતો જાણો છો તો તમે આના ઉપયોગથી બીજી કિંમતોને પણ ગણી શકશો. બરાબર, એવું કહેવા માગે છે. પર્યાવરણની અવસ્થાને કદી પણ સંપૂર્ણ રીતે દર્શાવી શકાય નહીં. સદભાગ્યે તેને એમ કરવાની જરૂરત પણ હોતી નથી. તમે દરેક પરિસ્થિતિમાં દરેક વસ્તુ રજૂ ના કરી શકો, સ્વાભાવિક વસ્તુ છે. હવે હું તમને એમ કહું કે તમારા બીકરની સ્થિતિ ઉર્જા કેટલી છે ગણીને કહો, તો ભાઈ એમને ડાયરેક્ટ તો સ્થિતિ ઉર્જા તમે ના ગણી શકો ને ભાઈ. હું તમને એમ કહું તમારા બીકરની અંદર કેટલી રાસાયણિક ઉર્જા રહેલી છે ગણીને કહો, એમ ખબર ન પડે ભાઈ. એમ ટૂંકમાં એવું કહેવા માગે છે કે તમે આ 5 વસ્તુ જાણો ઇનફ છે. દબાણ, કદ, તાપમાન, જથ્થો, આ 4 વસ્તુને તમે વ્યવસ્થિત જાણો છો ઇનફ છે.
દરેક વસ્તુ જાણવી જરૂરી નથી, બધું ઊંડાણપૂર્વક નથી જાણવાનું. આ ચારને ઓળખો પહેલા, બરાબર. ત્યાર પછી પાંચમી વસ્તુ, મેં 5 કીધા હતા, પાંચમી વસ્તુ હવે આવે છે આંતરિક ઉર્જા. અવસ્થા વિધેય તરીકે આંતરિક ઉર્જા. આંતરિક ઉર્જા શું છે એના વિશે વાત કરીએ, બરાબર. આપણે જ્યારે આપણી રાસાયણિક પ્રણાલી કે જે ઉર્જા ગુમાવે છે અથવા તો મેળવે છે તેના વિશે વાત કરીએ છીએ ત્યારે પ્રણાલીની કુલ ઉર્જાને રજૂ કરતી રાશિ દાખલ કરવી પડે છે. આ રાશિ એવી હોય છે જે રાસાયણિક ઉર્જા, વિદ્યુત ઉર્જા, યાંત્રિક ઉર્જા કે બીજી કોઈ પણ પ્રકારની જે કોઈ પણ ઉર્જા હોય એ બધી ઉર્જા વિશે તમે વિચાર કરો છો અને તે બધાનો સરવાળો કરો છો, એ તમારી પ્રણાલીની ઉર્જા થશે. તમને દેશી ભાષામાં સમજાવું. તમે એક પાત્રની અંદર મીઠું લીધું છે અને એને તમે પાણીમાં ઓગાળ્યું, એટલે તમારી પાસે હવે મીઠાનું દ્રાવણ આવી ગયું, જેને બ્રાઇન તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. આ મીઠાનું જે દ્રાવણ છે, આ દ્રાવણ કેટલી રાસાયણિક ઉર્જા ધરાવે છે, કેટલી સ્થિતિ ઉર્જા ધરાવે છે, કેટલી વિદ્યુતીય ઉર્જા ધરાવે છે, કેટલી યાંત્રિક ઉર્જા ધરાવે છે કે બીજી અન્ય કોઈ પણ પ્રકારની ઉર્જા એ ધરાવતું હોય, આ બધી ઉર્જાનો તમે સરવાળો કરો અને જે ઉર્જા આવે એ ઉર્જાના સરવાળાને આંતરિક ઉર્જા કહે છે. ટૂંકમાં તમારા પાત્રની અંદર, તમારા પ્રણાલીની અંદર રહેલી કોઈ પણ પ્રકારની ઉર્જાના સરવાળાને આંતરિક ઉર્જા કહેવાય. આંતરિક ઉર્જા શબ્દ બોલો એટલે એ પાત્ર, એ પ્રણાલીમાં રહેલી બધી ઉર્જા આવી ગઈ, એમાં કોઈ ઉર્જા બાકી ના રહી, બરાબર. ઉષ્માગતિશાસ્ત્રમાં આપણે આ ઉર્જાને પ્રણાલીની આંતરિક ઉર્જા કહીએ છીએ. એની સંજ્ઞા યુ છે. સંજ્ઞા ખાસ યાદ રાખજો ભાઈ. પહેલી સંજ્ઞા પ્રણાલીની આંતરિક ઉર્જા યુ, દબાણની ઉર્જા પી, કદની ઉર્જા વી, તાપમાનની ઉર્જા ટી, જથ્થાની સંજ્ઞા દબાણની સંજ્ઞા પી, કદની સંજ્ઞા વી, તાપમાનની સંજ્ઞા ટી, પ્રણાલી પછી જથ્થાની સંજ્ઞા એન. આ બધી સંજ્ઞા યાદ રાખવાની છે તમારે. અને પાંચમી સંજ્ઞા આંતરિક ઉર્જાની યુ, બરાબર. હવે આંતરિક ઉર્જા બદલાય છે ક્યારે? આંતરિક ઉર્જામાં ફેરફાર. આંતરિક ઉર્જા ક્યારે બદલાય? તો જ્યારે ઉષ્મા, હવે આપણે આંતરિક ઉર્જાની વાત નથી કરતા, હવે ઉષ્માની વાત કરીએ છીએ, ગરમી. જ્યારે ઉષ્મા પ્રણાલીમાં જશે, એટલે કે તમારી સિસ્ટમમાં ઉષ્મા આવી અથવા તો તમારી સિસ્ટમમાંથી ઉષ્મા બહાર ગઈ, ત્યારે આંતરિક ઉર્જા બદલે, બરાબર. પ્રણાલી ઉપર કોઈ કામ કર્યું, તમારી સિસ્ટમ ઉપર કોઈ કાર્ય કર્યું અથવા તો તમારી સિસ્ટમે કાર્ય કર્યું, ત્યારે એની આંતરિક ઉર્જામાં ફેરફાર આવે. અથવા તો તમે તમારી પ્રણાલી, તમારી સિસ્ટમમાંથી કંઈક જથ્થો, કંઈક દ્રવ્ય બહાર કાઢી લ્યો અથવા તો કંઈક દ્રવ્ય ઉમેરો, તો એની આંતરિક ઉર્જામાં ફેરફાર થાય. આ મુખ્ય 3 મુદ્દા છે. આ 3 મુદ્દા, આ 3 કેસમાં તમારી સિસ્ટમ, તમારી પ્રણાલીની આંતરિક ઉર્જામાં કંઈક ફેરફાર આવી શકે. એ સિવાયના કિસ્સામાં એ ફેરફાર શક્ય નથી, બરાબર. ક્લિયર? તો આજે આપણે કેટલી વસ્તુ ભણ્યા? તો આપણે આજના લેક્ચરમાં 5 વસ્તુ શીખ્યા. સૌથી અગત્યની પહેલી વસ્તુ છે કે દબાણ ની સંજ્ઞા થાય સ્મોલ પી, પછી તાપમાનની સંજ્ઞા થાય કેપિટલ ટી, પછી જથ્થાની સંજ્ઞા થાય સ્મોલ એન, બરાબર. ત્યાર પછી કદની સંજ્ઞા થશે કેપિટલ વી, અને છેલ્લે આંતરિક ઉર્જાની સંજ્ઞા થશે, એ છે કેપિટલ યુ, અથવા તો તમે કેપિટલ ઈ વડે પણ એને દર્શાવી શકો, બરાબર. આટલી સંજ્ઞા શીખા. પછી ખુલ્લી પ્રણાલી, તો ઓપન સિસ્ટમ, ખુલ્લી પ્રણાલી, એમાં તમે દ્રવ્યની આપલે કરી શકશો અને ઉષ્માની પણ આપલે કરી શકશો. પછી ક્લોઝડ સિસ્ટમ એટલે કે બંધ પ્રણાલી, બંધ પ્રણાલીમાં તમે દ્રવ્યની આપલે કરી શકશો નહીં, પરંતુ ઉષ્માની આપલે કરી શકશો.
ત્યાર પછી નિરાળી પ્રણાલી એટલે કે આઇસોલેટેડ સિસ્ટમ, આઈએસ. આઇસોલેટેડ સિસ્ટમમાં તમે દ્રવ્યની આપલે નથી કરી શકતા અને ઉષ્માની પણ આપલે નથી કરી શકતા. તો આજના લેક્ચરમાં આપણે આટલી વસ્તુ ભણ્યા ડિટેલમાં, બરાબર. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમ તરફ આગળ વધીશું, બરાબર. થેન્ક યુ સો મચ.